ગોંડલ તાલુકાના રીબડા ગામના રેલવે સ્ટેશન પાસે રાજકોટના 41 વર્ષીય પુરુષે માનસિક બીમારીથી કંટાળી ટ્રેનના પાટા પર સૂઈને આત્મહત્યા કરી હતી. મૃતકનું બાઇક રેલવે ટ્રેક નજીક પડ્યું હતું. ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને શિવમ સાર્વજનિક એમ્બ્યુલન્સ મારફતે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર બનાવને લઈને તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર આવેલું ગુંદાસરા રોડ પર આવેલ રીબડા રેલવે સ્ટેશનથી ગોંડલ તરફ 1.5 કિલોમીટરના અંતરે એક અજાણ્યા પુરુષની કટકા થઈ ગયેલ હાલતમાં લાશ જોવા મળતા જ ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ જીતુભા વાળા, રમેશભાઈ વાગડિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આસપાસમાં તપાસ કરતા એક જ્યુપિટર બાઇક મળી આવ્યું હતું, જેમાં ડેકી ખોલીને તપાસ કરતા એક સરખી 3 કંકોત્રી પડી હતી. કંકોત્રીમાં મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરતા ફોન રિસીવ થયેલ ન હતો. ત્યારબાદ જીતુભાઈ કંકોત્રી પ્રિન્ટ કરનારના મોબાઈલ પર ફોન કરી સમગ્ર બનાવ જણાવતા તેમણે અન્ય એક વ્યક્તિનો નંબર આપ્યો હતો. આ રીતે તાલુકા પોલીસના જીતુભા પરિવારજનો સુધી પહોંચ્યા હતા. વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક સુરેશભાઈ અર્જણભાઈ ખાટરિયા, ઉંમર વર્ષ 41, જે રાજકોટ કોઠારિયા ચોકડી પાસે રહે છે અને નિવૃત્ત જીવન જીવતા હતા, જે આજે સવારે પોતાના ઘરે ગોંડલ જાઉં છું તેવું કહીને નીકળ્યા હતા. ત્યારબાદ બપોરે પરિવારજનોએ સુરેશભાઈનો સંપર્ક કરતા સંપર્ક થયો ન હતો. પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને પરિવારજનોએ ગોંડલ શહેરમાં અલગ અલગ મંદિરો, બાગ બગીચા સહિતના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી અને શોધખોળ દરમિયાન પરિવારજનોને તાલુકા પોલીસ સ્ટેશનમાંથી જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતક અને બાઇક ઓળખી જતા ઓળખાણ થઈ હતી. ત્યારબાદ મૃતકના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.